નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ। આતંકી ડોક્ટરે થ્રીમા પર રચ્યું હતું ષડયંત્ર। મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના। પુણેમાં ટ્રક અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ। 8 લોકોને દાઝી જતા મોત। લોકોને અસ્કારો। અમેરિકામાં 43 દિવસ લાંબા શટડાઉનનો અંત। દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અલફ્લા યુનિવર્સિટીને ઝટકો। AIUS સભ્યપદને રદ કર્યું। પુત્રના કૌભાંડ બાદ અજીત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં। ઉદ્ધવ જૂથના નેતા ગંભીર આરોપ। ઉત્તર પ્રદેશના બારાબાંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ। 2 ના મોત, 3 ને ઇજાગ્રસ્ત। IPL 2026 પહેલા મુંબઈ ઇન્ડિયન્સમાં સામે થયો સ્ટાર ખેલાડી। 2 કરોડમાં નક્કી થઈ ડીલ। તો બિહારમાં નેપાળ બાંગ્લાદેશ જેવી સ્થિતિ થશે। વિવાદિત નિવેદન આપનાર આરજેડી નેતા વિરુદ્ધ FIR નોંધાયો। આણંદના JK લોટીસ પાર્ટીનો પ્લોટની સરકારી જમીન કપાતા પરથી બાંધકામ તોડી પાડવાની નોટિસ। નડિયાદના રેલવે સ્ટેશન રોડ પર ST બસના ટાયર નીકળી જતા 2 કલાક ટ્રાફિક જામ। નવા બંદરમાંથી 3 માંગરોળથી 2 શખ્સપદ કાશ્મીરી ભાઈઓએ પકડ્યા। ભારે વરસાદની ચક્રવાત મોન્થાને કારણે કપાસના ઉત્પાદનમાં 2% ઘટાડાની ધારણા। ખેડૂતોને વરસાદના કારણે પાકને નુકસાન થયું હોય તો આ યોજના હેઠળ 25,000ની સહાય। ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર નીકળ્યા। બુટલેગરોને પત્ર વાયરલ થતા રાજકારણ ગરમાયું। જામનગરમાં જરૂર ન હોવા છતાં 53 દર્દીઓને કાર્ડિયક પ્રોસિજર કરાઈ। કુલ 105 કેસમાં ગેરરીતે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો। ગુજરાતમાં વાતાવરણ ચેન્જની અસર જોવા મળી। સવારે ઠંડી, બપોરે ગરમી। વાયરસ, શરદી, ઉધરસ અને હૃદય રોગનું જોખમ વધ્યું। અમેરિકાનું ઇતિહાસનું સૌથી મોટું શટડાઉન સમાપ્ત। 43 દિવસ ફંડ વિના રહી ટ્રમ્પ સરકાર, આખરે બજેટ। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ગૌવંશની હત્યા માટે 3 દોષિતને આજીવન કેદીની સજા। અમરેલી કોર્ટનો ચુકાદો। રાજ્ય સરકારે પાટણ, થરાદ, વાવમાં પાક નુકસાન માટે રૂપિયા 22,000 થી લઈને 27,500 પ્રતિ હેક્ટર સુધીની સહાય જાહેર કરી છે। ઉદાહરણ તરીકે બિનપિયત પાકો માટે 22,000 પ્રતિ હેક્ટર અને પાકજાત પાકો માટે 27,500 પ્રતિ હેક્ટર। રાજ્યમાં યુરિયા ખાતરની માઠી અસર જોવા મળી રહી છે। ખેડૂતો સવારથી જ ખાતર લેવા લાઈનમાં લાગી જાય છે, પણ ખરા સમયે સ્ટોકમાં નહીં એમ કહીને ખેડૂતોને સમય બરબાદ કરતા દરેક વિસ્તારના ખેડૂતોને ભારે નારાજ જોવા મળ્યા છે। પાક નુકસાન સહાય પેકેજ આવતીકાલથી ખેડૂતોને ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી। ખેડૂતોને ઓનલાઈન અરજી મફત કરી શકશે। પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય મારફત DBD પદ્ધતિ લાભાર્થીઓને બેંક ખાતામાં 1 થી 2 મહિનામાં સીધી જમા કરવામાં આવશે। PM કિસાન સન્માન નિધિ હજારો લાભાર્થીઓના ખેડૂતોને શંકાના દાયરામાં। હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ। પંજાબમાં ફરી ખેડૂતોને આંદોલન શરૂ। શંભુ બોર્ડર બંધ। ગાંધીનગરમાં અરેરાટી ભરી ઘટના। 9 વર્ષની ગુમ બાળકીને ગળું દબાવી હત્યા। પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી। પુણેના કન્ટેનરની બ્રેક ફેલ થતા 15 વાહનોની ટક્કર બાદ આગ લાગતા 8ના મોત। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 21મા હપ્તા થઈ રહેલા વિલંબ અંગે ખેડૂતોમાં ફેલાઈ મૂંઝવણ દૂર કરતા કેન્દ્ર સરકાર પરિસ્થિતિ સ્પષ્ટ કરીને સત્તાવાર વેબસાઇટ પર જારી કરાઈ એક નિવેદન મુજબ વિલંબનું મુખ્ય કારણ રાષ્ટ્રીય વ્યાપ સફાઈ ઝુંબેશ એટલે કે સઘન ચકાસણી પ્રક્રિયા છે। વહેલા મુજબ અત્યાર સુધીમાં 35.44 લાખથી વધુ નામો લાભાર્થીઓ યાદીમાં દૂર કરવામાં આવ્યા છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાષ્ટ્રીય વ્યાપક ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તો જારી કરવામાં આવશે નહીં।
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા વ્યાપક પાક નુકસાન સામે ખેડૂતોને મોટી રાહત આપતા 10 કરોડની ઇતિહાસ કૃષિ રાહત પેકેજ જાહેરાત કરી છે. આ પેકેજ ગુજરાતના ઇતિહાસમાં પાક નુકસાન માટે જાહેર થયું છે. સૌથી મોટું પેકેજ આ સહાય પિયત અને પીની પિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટર મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000 ચૂકવશે, જેમાં રાજ્યના 16,500 થી વધુ ગામના લાખો ખેડૂતોને આ સહાયનો લાભ મળશે. ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી. દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં 125, પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, કોમેન્ટ કરીને જરૂરથી બતાવી આપજો. તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે. જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસ તમારે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારા આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6,000 જમા કરવામાં આવશે. દિલ્હી બ્લાસ્ટ લાલ કિલ્લો 3 દિવસ માટે બંધ. કોલકાતામાં ભારત સાઉથ આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય. દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, હું આખી રાત એજન્સીઓ સંપર્કમાં હતો, પૂતા નથી પીએમ મોદીની પ્રતિક્રિયા. દિલ્હીમાં એક્યુઆઈ 450 પહોંચતા ગ્રેપ, 3 લાગુ શ્વાસ લેવા પણ મુશ્કેલી. શાળા કોલેજો બંધ થઈ શકે છે. બિહારમાં કોને મળશે જનતાનો આશીર્વાદ? બીજા તબક્કામાં બમ્પર વોટિંગ રેકોર્ડ સર્જાયો. બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67% વધુ મતદાન થયું. તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડ ભેળસેળ વાળું ઘી વપરાયું. એસઆઈટીના રિપોર્ટમાં ખુલાસો. હરિયાણામાં 2,900 કિલો વિસ્ફોટ સાથે 3 ડોક્ટર સહિત 8ની ધરપકડ. દિલ્હીથી માત્ર 30 કિમી દૂર ફરીદાબાદમાં વિસ્ફોટનું ગોડાઉન ઝડપાયું. નવસારીમાં એસએમસીની ટીમ પર ગોળીબાર. હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ, 4ની ધરપકડ, 1ને પગમાં ગોળી વાગી. મતદાર યાદી સુધારાની પ્રક્રિયા. ગુજરાતમાં 2.17 કરોડથી વધુ નાગરિકોને મેપિંગ, 3.90 કરોડ ફોર્મ વિતરણ. કપડવંજ પાસે ગૌકાર અકસ્માત, પિકઅપ વાન પલટી જતા 2 શ્રમિકોના મોત, 15ને ઇજાગ્રસ્ત. દિલ્હી બ્લાસ્ટના પડતા સમગ્ર ગુજરાતમાં એલર્ટ. રાજ્યભરમાં ઠેર ઠેર નાકાબંધી અને સઘન ચેકિંગ. અમદાવાદમાં શરમજનક ઘટના. ડિલિવરી બોય 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ. આરોપીની ધરપકડ કરવામાં આવી. ગુજરાત ઠંડુગાર. દાહોદ 11.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. અમદાવાદમાં પારો 15 ડિગ્રી સ્તર. મગફળીનો મબલક પાક અને માગ પણ ઓછી છતાં સિંગ તેલ ડબ્બાના 2500 ને પાર.